અરે દીકરી તો બાપુ ત્રણ ત્રણ પખા ઉજળા કરે એનું નામ દીકરી કહેવાય. દી વાળે એનું. દીકરાના કોઈ નેઠા નથી. હું તો બહેનોને હાથ જોડીને વિનંતી કરું, બધાને બંગલાની ગાડીઓ ન મળે. એક લખી લેજો, મા બાપે સારું જોઈને જ બાપુ કર્યું હોય, પણ પછી થોડું ઘણું તમારા ભાગ ઉપર તમારે છોડવું પડે. બધાને જો બંગલાની ગાડી હોય પછી આ કપા વીણમાં કોણ જાય છે? એટલે એ બધું ઈશ્વર છે ને, બધી રચના કરીને જ હોય. પણ મા બાપની આંતળી જેથી કકળી જાય ને તેથી બાપુ દુનિયામાં ક્યાંય તમારી કોઈ આંગળી નહીં પકડે, સમજી લેજો. એટલા માટે કહું છું કે માને ને બાપને સાચવજો. માં છે એ માં છે, મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી. અમે એક જગ્યાએ સાધુના મેળાવડો હતો, વિરમગામની બાજુમાં ગામ, અને સાધુ સંતોનો બધો મેળાવડો હતો. એમાં મને બોલાયો હતો અને અમારે ચર્ચા થઈ. એક બાપુ કહેતા હતા કે તમારા જેવા કલાકારો કહે છે, અમારા જેવા સાધુ કહે છે કે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો. મને કે આમ બેહતું કેમ નથી મગજમાં, કે આમાં કોઈને મગજમાં ઉતરતું જ નથી. મેં કહું બાપુ મને એક વાત પૂછે છે, મારી વાત જો માને તો કોઈ ના મા બાપ દુઃખી ન થાય, એ આપણી ગેરંટી. તો બાપુ મારા આમ જોઈ રહ્યા, તમારી પાસે એવો શું આઈડિયા છે કોઈના મા બાપ દુઃખી ન થાય? મેં કહું આપણી પાસે છે, પણ કીધું મારું કીધું કોઈ કરે નહીં. તો કે પણ કહો તો ખરા શું છે? મેં કીધું જો બેનુને છે ને, બેનુને એને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હારા નથી ગમતા, અને ભાઈઓને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે ને, એના બદલે જો ભાઈઓ હારે જાય તરત સમાધાન ન થઈ જાય મને કે. અને બાપુએ પણ કાન પકડ્યો હોય મને કે બાપુ તમારો આઈડિયા વિચારવા જેવો. બાપુ મારું માને ને કે આ કરે, મેં આશ્રમ બધા ખાલી થઈ જાય કે ન થઈ જાય? આ ભાઈ અહીંયા જાય એટલે એને એને હાવ હારા મળી રહે, બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ. સ્થળે થઈ જાય કે નહીં સમાધાન? કોઈ દુઃખી કરે? અને છોકરા તમે જોવો ને તો અત્યારે હાવ હાર આવે ને તો ગદબ બકરું રખડતું એમ રખડે, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરે. આ તો ડુપ્લિકેટ છે, ઓલા આચા તો ઓલા છે. અને માને ને બાપ ને બાપુ હગા મા બાપ ને એક શીકણી મગાવે ને તો ગળે સોટે. તમારે બીજો કઈ ધંધો છે કે નથી? અને હાવ હાર આવે ને તમે બાપુ આમને ગાડી જોતી હોય કહેજો, ને પૈસા જોતા હોય કહેજો, ને ફલાણું હોય કહેજો. આપણે ઘરે તમારો ભલો થાય તમારો. અને હું તો બહેનોને કહું કે તમારા લગ્ન થઈ ગયા હોય ને, તમારા સાસરિયામાં તમારા સાસુ સસરા હોય ને, એને હાચવજો બાપુ. જો સંતાન તમારું કોઈ દી મોડું પાકે તો આપણે ભજન ગાવાનું, કારણ કે એ જ તમારા મા બાપ છે. ઓલા મા બાપે તમારું કન્યાદાન કરી દીધું, અહીંયા તમે જાઓ ને કદાચ અહીંથી ડખો કરીને એ લખી નાખો, તોડી નાખો તો બીજું ઘર ગોત છે, પણ મા બાપ નહીં રાખે. એટલે એક લખી લેજો, તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માત પિતા છે, ભલે જેવા હોય એવા. એને પાણી લોટાની જરૂર પડે, જમવાની રસોઈની જરૂર પડે બાપુ, એને મદદરૂપ થાજો જિંદગીમાં જો સુખી થવું હોય. બાકી તો પછી તમે તમારા કરેલા આ તો કંઈ આ કંઈ હું કહું છું ને તમે મારું માની જશો એવી કોઈ વાત નથી, પણ માનો તો તમારું જીવન સુખી થાય બસ. બાકી પછી તમે આ મા બાપને દુઃખી કરતો ને ગાયું ખડ નાખો ને કીડિયારું પૂરો ને કૂતરાને રંગાડા કરો ને કાંઈ ઉગે બુગે નહીં, એ લખી લેજો. હા, એટલા જ માટે કહું છું કે માને બાપને હાચવજો અને હાવ હારાને હાચો. જિંદગીમાં ગાડું તો હાલવાનું. મને તો એમ થાય ભલા માણા જીવે. આપણા ગરડા પાસે ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે વિજ્ઞાન ને ભણતર ને પૈસા ને વાહન ને તો મા બાપ જ નથી ગમતા. બોલો પછી કે શું નડતું હોય? જોરાઈ નાખો દાણા. શું નડતું હોય જોઈ દેશે, જાઓ દાણા. અત્યારે ચારે કોઈ તમે જોવો હિમાલયાન લાગી. બોલો કરોડપતિ દીકરા અહીંયા દાણા જો, અને ઓલા કરોડપતિ દીકરાને શરમ લાગે ને એટલે મોઢા બાંધીને આવે. બોલો અહીંયા દાણા જોવરાવે, કોઈ ભાળી ન જાય. અને અહીંયા તે પાછા એ કે કાલ ને પમદી આવજો, નામ લખાવીને જાઓ, અહીંયા લેન લાગી. બોલો અમે એક દી અહીંયા બેઠા હતા, મેં કીધું ભજન ગાવાનું શીખ્યા એના કરતા આ શીખ્યા હોત તો હાલે એવું હતું. અરે જોવો તો ખરા ભલામણા, તમે જે કર્યા હોય એ તમને નડે. દાણા જોવા વાળો શું કરે ભલામણા? કાંઈ છે નહીં. એટલા જ માટે દાસી જીવન કહે છે કે હે મારા નાથ, હું તારી દાસી છું. એ કે હા, તો આપણે બસ પૂરું કરી આવો. તબલામાં બેહારવો છે, પણ હવે તો મારું રાઉન્ડ પૂરો થયો. હવે હું બે કડી કરીને મારે પૂરું કરવું છે. તમે બે રહ્યો ને એમના. એટલે દાસી જીવન ઈશ્વરને બાપુ એમ કહે છે કે મારી વેદના કેવી છે એ એક દાખલો આપે છે કે 18 વર્ષની દીકરી હોય અને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી દીકરીને પીવુંની ખબર ન હોય, એના ઘરવાળાની બાપુ એને ખબર ન હોય, એને પ્રેમની ખબર ન હોય. પણ એક વખત 4 ફેરા ફરી અને લગ્ન કરીને જાય
અને ત્યાંથી બાપના ઘરે જદી આંટો દેવા આવે અને 8 દીનો વાયદો કર્યો હોય અને 8 દી પૂરા થાય 9મો દી ઉગે અને જવા ન મળ્યું હોય પછી જે પીયુને મળવાની વેદના હોય ને એવી દાસી જીવન કહેશે મને વેદના છે હરીને મેળવવા માટે. એટલે કહેશે શું કહે છે? વીતી હોય તે જાણે રે એ પર વીતી શું જાણે પ્રીત ને આવી વીતી હોય તે જાણે રે એ પર વીતી શું જાણે પ્રીત ને વિયોગ રે સાયાજીને કેજો રે આટલી મારી વિનતી જય હો. ભીમ ગુરુ ચરણે રે દાસી જીવન બોલ્યા રે દેજો 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 એ જી તમારા ચરણે ભાઈ વાસને આટલી એ મારી વિનતી આટલી એ મારી વિનતી આટલી એ મારી સદગુરુ મહારાજની જય. બધાએ શાંતિથી સાંભળો. બધાનો આભાર. કઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. કારણ કે આ સ્વીકારી લેવાની વાત છે. હું એનો એક દાખલો આપું. આ છે ને દુનિયામાં હારા ને મોરા ને બધાને સ્વીકારી લ્યો. હું હારો છું, આ હારો છે ને આ ખરાબ છે એવું તમારે કોઈ ટકા કાઢવાની જરૂર જ નથી. બધા બરોબર જ છે. અમે ક્યાંક બહાર ગામ જઈએ ને એટલે ઘણા એમ કે હાલો ને અમારે ઘરે પગલાં પડાવવા, કે હાલો અમારે ઘરે પગલાં પડાવ. અમે એમ કે ભાઈ અમારા પગલાં હું પાડવાના હોય, કોઈ સાધુ સંતના પડાવવાના હોય. ના ના બાપુ હાલો હાલો. આપણે એમ હાલો રાજી થાય લઈ જઈએ. અહીંયા જઈએ, ચા પાણી બાપાણી પી અને એટલા બધા રાજી થાય ને કરે બાપુ તમે તો અમારો મોજ કરાવી. જય માતાજી, જય શ્રી. પછી આ ઘરે આવી ને ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો પગલાં પડશે, પોતા કર્યા છે. તો આપણે એમ થાય ઓલા પગલાં પડાવવા મથે છે, આવડા પગલાં મફત પાડી તો પાડવા નથી દેતા. પણ સ્વીકારી બેયને લેવાય. કારણ કે આ પગલાં નથી પાડવા દેતા એ સાચા છે, ઓલા પગલાં પડાવે છે એ સાચા છે. ઓલે આમનું મન રાજી રાખવું પડે અને આમને નો આમને બથોડા ન પડાય, આમને બજાય નહીં. કારણ કે રોટલા આવડા કરી દે એટલે આમને હાસવા પડે. ઓલા તો એક દી પૂરતા હોય, રોજ ત્યાં જાય દઈએ ન કે પગલાં પાડો. એટલે સ્વીકારી લેવાય. કોઈ પણ હોય ને બાપુ, બધા આમાં આપણે બધા બેઠા, બધા બુદ્ધિશાળી ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડતવાળા ન હોય. બધા બધાની રીતે મારા નાથે બધાને મોકલ્યા છે ને, બધાને હરખી રીતે જ મોકલ્યા છે. આ દુનિયામાં મોજ કરી લો, એકતા રાખો બસ.